રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ। જો ભાઈ આપણી વાડીએ નવું વાવેતર આજની તારીખમાં ઉનાળુ પીત, કારણ કે આપણે ઘઉંનું પીત હે એ લઈ લીધું અને તને ઉનાળુ સિઝન ચાલુ થઈ ગઈ। અને જોવો તમે મારે પાછળ ખેતર અને વાવેતર હાલે આપણી વાડીની અંદર જીપીએસ સિસ્ટમથી, જે તમે જોવે હગો જીપીએસ સિસ્ટમથી વાવેતર ને મગનું વાવેતર હે 10 વીઘાનું વાવેતર થે ગોટાણે ને આકો વાવેતર કરે સીધો ધોરિયો નાખીને પાણી ચાલુ કરવાનું હે। આજની તારીખમાં કામ લઈ લેવાનું હે। જો આ બાજુ વાવેતર કરેલ હે, ઓલ્યો સીમાઈ પોરહાણી વાવેતર થઈ ગયું। એ તારે બગડાટી જ બોલે હાવ। અને તમે જોવે હગો વાવેતર જે હે એ જીપીએસ સિસ્ટમથી વાવેતર થાય। વાવેતર હાર્દિક કરે અને આપણી વાડીની અંદર નવા ભાગ્યા ગોત્યા આપણી માલધારી, એ પણ અમારા જ ગામ હિંબરના વાતું પૂર્યું ભાઈ। તો આ જીપીએસ સિસ્ટમથી વાવેતર હાલે। એ સીમા સાંભળી જા, સીમાની કે સાઈડ મારી જઈ સીમા આઈનો તો જીપીએસ થી વાવેતર ખરેખર જીપીએસ સિસ્ટમથી વાવેતર કરવાની જે મજા આવે ને એ વાતું પૂર્યું। સીધી લીટીમાં વાવેતર। હા ઓ ભાઈ જોવે હગો તમે આપણી વાડીમાં 1200-1300 ફૂટનો જે આ સાહ છે, પણ જે વાવેતર થાય ને એમાં કંઈ ઘટે નહીં। ઘઉં નીકળેગા પછી કટરમાં આપણી વાડીની અંદર દાંતી મારે રોટાવેટર માર્યું, બધું ભૂહણીઓ કરી નાખ્યો અને પછી હમાર જોરદાર મારે અને આજની તારીખમાં વાવેતરમાં જરાક બે દી મોડું થઈ ગયું, પણ હજે કંઈ વાંધો નથી। અને જીપીએસ સિસ્ટમથી વાવેતર સાંભળવાનું બેઝ સ્ટેશન તમે આ જોવો હગો। અને ઘણા બધા કહેતા હતા કે ઘઉં કેવાક થયા, તો આ વાડીની અંદર આપણી વાડીની અંદર તમારી કમેન્ટનો જવાબ આપા કે આ વાડીની અંદર વીઘે આપણે 40 થી 42 મણ વીઘે ઉતર્યા, 42 મણ આડે ગાડે, અને બીજી વાડીમાં આપણે ઉતર્યા 33 મણ જેવું વીઘે। આ વાડી વધે ગઈ અને આ વાડી તો વધે જ જાય ને। બે ગાડીઓ હું કહેતી હતી, બે ગાડીમાં થોડીક જ ઓછું રહ્યું, એટલે એક ગાડીમાં ભરાતા આ વાડીથી વધ્યા હતા ઘઉં। કુવાટી બોલતા આવે ઓ ભાઈ।
મગ નાખવાના હે કે તો આમાં તમે આ દવા વાળા આવતા હે હે તો આ તમે જોવો છો મગ આ રીતે આપણી વાડીની અંદર 19 દાંડીએ વાવેતર આ છે બિયારણ બાલવીર બલવીર હા આશાપુરા બલવીર તો આપણું આ જીપીએસ સિસ્ટમ વાળું ટ્રેક્ટર જે તમને બતાવે કે જો આ સિસ્ટમ ઉપર હાલે જીપીએસ સિસ્ટમ ઉપર આ રીતે હાલે પાછળનો કેમેરો વીઘે કેટલા નાખીએ ભરત આપણે 4 કિલો 4 કિલો આ જેઠો જેસબી વાળો તમારો પૂછ્યો તો આપણે એને જવાબ મળી જાય ને ઘર બેઠા 4 કિલો નાખી દે એ આપણો વિડીયો જોવે તો આપણે એને કહી દઈએ મોરથી કે ભાઈ અમે વીઘે 4 કિલો નાખીએ 4 કિલો ને માથે 100-200 ગ્રામ નાખીએ હે વધઘટ કરવી હોય તો કહેજે હા જેઠા વધઘટ કરવી હોય તો હેઠે કોમેન્ટ લખીને કીજો હજી ચાલુ હે જોકે અમારે કોમ્પિટિશન હાલે આ બાજુમાં મારા ફૂઈના દીકરાની વાડી છે ત્યાં અમારે હાજો છે અને અમારે આ ભરત પણ હાજાનું અવાર કંઈ આવવા નથી દેવું ભલે હાજો ફાકા ફોલદારી કરે ગમે એટલી અવાર એનાથી આપણે મોહ વધારે લેવી હો હાજાનું કઈ આવવું ન જોઈએ હા જીવો નાજો ને ભલે ગમે એટલી મહેનત કરી લઈએ ઈ જો જીવો ત્યાં બેઠો વાડી હે ભરત હાજાનું કારણ કે મારા ફૂઈના દીકરા જીવાનું કઈ આવવું ન જોઈએ આપણે હોય અવાર ખબર પડે આવવા તો નથી દેવું ઘણા હે છેલ્લે ખબર પડે જાય હાલે સીમા કિલો ઢગલો મોટો દિવાળી તારે ખોરા ફરતે તાર ખબર પડે કેટલા ઓટે બેઠા હતા હાલે સીમા જાવ દે ખેત ઉપર જાવ દે ચાલીસ 45 વીઘાનું વાવેતર થાય આજની તારીખમાં મગનું ઘઉં કરતા પાછા મગ વધે જવા જોઈએ આજે ખરે મેડમનું કહેવાનું હોય કે ઘઉં કરતા વધે જવા જોઈએ પણ ઘઉં કરતા મગ મણ માતા વધે જ નહીં એ ખોટી વાત છે હો વધે જાય ને હે આપણી પૈસાથી હોય ને મતલબ કે પૈસામાં ક્યું વધે જાય એનો પાછો ભાવ વધારે છે ને મગનો હા એ વાત હાસી ઈ બરોબર બાકી મણમાં નો વધે હો ભાઈ મણમાં ઘઉં જ રાજા બગલા ઘુમરા મારે શિકાર ગોતે જોઈએ આપણે આ બાજુ ઘઉં વાળી જમીન હોય ને એ ફળદ્રુપ વધારે થાય અને જમીનને ઘણા બધા એ સામે તત્વો પણ આપે આ તમે જોવે છો કે આમાં જે આ થળિયાન છે એ જોરદાર ટૂંકમાં એક જાતનો ખાતર જેટલું એની મદદરૂપ થઈ શકે તો આપણે આમાં ઘઉંની મગની વાવેતર કરીએ એમાં પહેલા તો આપણી મહેનત કરીએ તો આમાં પહેલા હિસાબ કરીએ કે કયું ભાવ કીડો વધારે આવી છે ઉતરીએ કયું વધારે એનું વાવેતર પછી કરીએ ને આપણે એટલે આ મગનો ભાવ અવાર રહીએ કદાચ ને મગનો ભાવ રીએ કે એવી તો છેલ્લે ખબર પડે
અટાણે ઘઉં ને અટાણે જો ને બધી ભાવ ઓછા હે એટલે ત્યાં છેલ્લે ખબર પડે જ્યારે હાથમાં આવે તાર કે ભાવ કેટલો હોય ને કેટલો રહ્યો. આ બાજુનું 10-11 વીઘાનું વાવેતર થેગલ છે. બાકીનું આગમનું જે 30 વીઘાનું વાવેતર આજની તારીખમાં પૂરું કરવાનું છે. પછી કરવાનું છે પાણી ચાલુ, અને પછી આપણી મકાનની પણ બગડાટી સામે બોલીએ. અહીં પડી ડંગળી. માંડવી અમાર મલક ઉતરી હતી પણ જણ કઈ રાખતો નતો માંડવી નું, એટલે કી કરવું પછી. વજનમાં ઘણી મલક થઈ જીત્યો વાર પણ ભાવ નમરે. તો પછી હું એના જે કે ઘઉં થી મગ વધારે ઉતરીએ અને ભાવ આવે જાય તો હરખું તો આ ઘઉં કરતા વધી જાય ને મગ. વધવા જ જોઈએ તો જ કામ કરવાની મજા આવે. કે એટલે પાછા આપણે હાથમાં મોહેમ આવે ને તાલગણ આપણે ઈ જોઈ ને આહા એટલે કામ કરવાની મજા આવે. અને આપણી યુટ્યુબ ચેનલની અંદર 1 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા. 1 લાખ સબસ્ક્રાઈબર થયા પછી અટાણે આપણી જે બગડાટી બોલે ને એ કન્ટિન્યુ ચાલુ છે. હુવાટી બોલતા સબસ્ક્રાઈબર આવે, કારણ કે આપણા વિડીયા જોવાની માણસની મજા જ આવ્યા રાખે. એ કે મજા આવતી નથી પણ મજા આવ્યા જ રાખે. એમાં એ કે અમાર સીમાની તો બહુ જોવાની મજા આવે. ઘણા બધા છોકરા સીમાની રમાડવા આવે વાડી. જો આ છે શિમલું, અમારું શિમલું સીમાની મેળવા આવે નો. આવે હાર્દિક આવે હો, જોવે કે આવે કે નતા આવતા હાર્દિક જો આવે આવે જાઉં તારે. જીપીએસ સિસ્ટમથી વાવેતર હોય એટલે સ્ટીયરિંગ પકડવાની જરૂર રહેતી ને. આ છે આપણે વાડી. એ સીમા ઈનો કરાય, સીમા ઈનો કરાય, પકડા રાખી હરકી. પણ જોવી તો આવે આવે જી વર્ડ આવે આવે જો. સીમાનું મોં હે ને પકડે રાખો, સીમાનું મોં પકડે આવે આવે નીચે તો આગળ વર પાસે શૂટ થાય ટ્રેક્ટર નો. અને ઘણા બધા કોમેન્ટો આપતા હોય કે તમારે નાથાભાઈ ઘઉંનો ભાવ કાં આવ્યો હતો, તો અમારે 515 રૂપિયા આવ્યા અને ઘઉં અમારા પ્લોટના હતા એટલે 515 રૂપિયા આવ્યા. અને ઘઉં ટોટલ આપણે માનો ને કે 2425 મણ જેવું થયું ટોટલ ઘઉં. 2 વાડીના થયા નો, 1 વાડીના નહીં, 2 વાડીના થઈને 25 મણ થયા. અને 1 ગાડી તો ભરેગા, હજી 1 ગાડીનો જોકે ના થપ્પો મારે જે ભરવા નતા આવ્યા એ ભલે નિરાતે ભરવા આવીએ. આપણે આ વાવેતર કરવું તો એટલે ઘઉં થોડાક નડતરમાં હોતા એટલે થપ્પો મારેગા. જઈએ આપણે એ બાજુ જોઈએ. આજની તારીખમાં મારે ઘણા કામ કાઢવાના છે. જોકે હજે ઘણા બધા થોડુંક પાછતરું છે અવારના વરસમાં, પણ ઘણા બધાને હજે વાવવાના બાકી છે. મગનું વાવેતર હજે કન્ટિન્યુ ચાલુ છે. હજે મારા ખ્યાલથી 2-5 દી હજે 5-6 દી તો હજે વાવેતર હાલીએ. હા, 1 ધોરીઓ ન્યા જો આ બાજુ ઓલું જોવા ભૂંગરું દેખાય ત્યાંથી ખોલ નાખવાનું એટલે સીધી એમને એમ ધોરીઓ જાય. અહીં વસો વસ 1 ઉપર 1 વાર નીચે ધોરીઓ, 3 પારિયા.
ત્રણ પારિયા તો કરવા પડશે નકર ઉનાળાનું પાણી પાછું બહુ જોઈએ મગનું હુકાય બહુ ને ઉનાળામાં પાણી જોઈએ ઘાઈ ઘા 5 મહિને તો પાણી જોઈએ પારિયા મોટા ખરેખર ઉનાળાની અંદર છે ને ખાસ પાણીની તકેદારી રાખવી પડે નકર 5 મહિને ત્યાં પછી હુકાવા માંડે સઠે દીએ એટલે 5 સદી થાય એટલે પાછું પાણી આવે જ જવું જોઈએ ક્યારે તો જ વાંધો ન હોય ઉનાળામાં તડકા એવા પડતા હોય અને આ બાજુ અમારે જો કાનો તો ઘુમરા મારે ને મગ ઉગેગા તો કાના તો જોવા નહીં ગયા કાનો તો મારા ભરત કાકાના ખેતરમાં નિરીક્ષણ કરે એ અટાણે કોણ ભરત કાકો ગયો એ નહીં આવા કાના તાનું ને અમારું છે આને ખરેખર વાત કરીએ ને તો અવાર મારે બાજુમાં મારે ભરત કાકો ને અવાર મોર થેગા ને અમી રેગા વાહે અવાર વાવેતરમાં તમે જોવે હગો આપણું ખેતર આજે કોરવાણ પીડ્યું અને આમો આ લીલાડો દેખાઈ ગયો મગ ઉગેગા જોરદાર આ છે મારા ભરત કાકાની વાડી અને આ મગ ઉગેગા ખેતર લીલકાઈ ગયું અને બગલા જો એમાં ઘુમરા મારે બગલા તો જો કેટલા ઉડે પીડે સવારનો સમય છે 8:30-9 જેવો ટાઈમ થયો મોર્નિંગમાં વહેલું કામ ચાલુ કર્યું અમે જો ભાઈ આપણી વાડીએ નવું મહેમાન આવે ગુણ હાવ નવીન પહેલી વાર આ કઈ જાત રોટવીલર જો લ્યો ભાઈ તો આ છે રોટવીલર આ નવું મહેમાન આપણી વાડી એક ઉતું તો આ બીજું ઓલી સીમી ના જીમી હે ઓલી નામ સીમી ના નામ જીમી એકનું નામ સિમી એકનું નામ જીમી નામ હલબા હાલે ને વાંધો નહીં સિમીન જીમીન પણ આનાથી તો માણસ બી હો ભાઈ સેટું રહેવું પડે આ જોવે હગો તમે રોટવીલર ડોગી સમજો એ અડાઈ નહીં હું તો અડાઈ નહીં હો આને હું તો બી આના ગમે કઈ કૂતરા મીંદડા કે માણસ કે વાટે રોડે નાથી હાંભું જોડે નાથી આ તો આવવાનો જ નહીં હા આ થાય રોટવીલર ડેન્જર થાય મેં કોલી સીમાનું હે ને ધ્યાન બહુ રાખવું પડશે બીજા કઈ કૂતરા મીંદડાનું કે ઈ બીજાની જિંદગી સંભાળવાની રહીને આ પણ તો આ છે રોટવીલર નવું મહેમાન આપણી વાડીએ હાર્દિક લઈ આવ્યો ના પાડ્યું તોય લઈ આવ્યો બોલો છોકરા થોડા સમજે હે ડેન્જર એ હાલે 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 આ તો સિંહ જેવું હે જીવી કા જાવ પકડે રાખ હસોડો ઈનો પૈકીથી ન પકડે હાલ આ બાજુ હાલ 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 એ બધા હાર્દિક ને નામ આપ્યું હાર્દિકી એનું નામ છે જ કામ એનું નામ જીમી જ આવ્યું ભેરો ના રે ના બદલાવું કે હું નામ અહીં ખેતરમાં લે લે અહીંયા હાલે એની ખબર હે કે હાર્દિક કઈ હાલે કશું નહીં હાલે 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 હાલે
હાલ ઉભો રહે. આજનું વેધર મસ્તીનું હે, તડકો લાગતો નથી, ઠંડો ઠંડો પવન આવે નો. વેધર આજ ઠંડો પવન આવે ને તડકો ઓછો હોય એટલે આવું વાતાવરણ રહે ને તો મગનો ઉજેર અસર થઈ જાય. એવું તો એટલે આ તડકા બહુ પડે તો થોડાક બરે મગ. તો સીમી ઉતી તા જીમી આવે ગઈ આપણી વાડી. સીમી તા બરોબર, પા જીમી ડેન્જર હે. સીમી તા એવડી કુતી તો જીમી એવડી મોટી હે એટલે બીજું કઈ નહીં. ઓલી સીમી આને ધ્યાન વધારે રાખવું પડતું આપણે એટલે એવા જીમી ધ્યાન રાખે ને. વિતરાંગીનું ઉતરવાનું નથી વાંધું. ખરેખર એવા આપણી વાડી નવા કામની ટૂંક સમયની અંદર જ શરૂઆત થાય અને કન્ટિન્યુ બગડાટી બોલવાની છે. જે રીતે આપણે આ વાડીની અંદર લેજર લેવલ કર્યું એવી જ રીતે બગડાટી બોલાવવાની થાય. અને નવા નવા બ્લોગ આવતા રહીએ પછી બગડાટી વાળા. તમે કીવાનું વાવેતર કર્યું હોય એ પણ કોમેન્ટ આપજો. આમાં પોતપોતાનું કમેન્ટ આપતા રહીજો. કીવાનું વાવેતર કર્યું એ ટીટોળીઓના ઈંડા કે ફોટા કે કંઈક હોવું જોઈએ. રાઈડિંગ ચડી ગયું જો જોવું જોઈએ. આ છે બેઝ સ્ટેશન જે આપણે જીપીએસ સિસ્ટમ ઉપર આ ટ્રેક્ટર હાલે એના માટે ઘોડી લગાડવી પડે. અલા મગ નાખ્યા ને. આને કહેવાય બેઝ સ્ટેશન. એના ઉપર આપણી આ સિસ્ટમ જીપીએસ સિસ્ટમ હાલે. આખી વાડી આપણી